ચાવડીબાઈના મોવાડા ફાર્મ હાઉસની અંદર આવ્યા છીએ. અહીંના ગોળના મોવાડાના પ્રગતિશીલ ખેડૂત કે જે અહીંનું લાલ લસણ જગ વિખ્યાત છે, અહીંથી એક્સપોર્ટ કરવામાં આવે છે. અહીંનું લસણ તમે જોઈ રહ્યા છો, સરસ મજાનું લસણ તૈયાર થઈ ગયું છે. 2 થી 3 મહિનાની અંદર એનું ઉત્પાદન આવશે અને બરાબર માર્ચ મહિનાની અંદર નીકળશે. તો આની માવજત શું હોય અને કઈ રીતે વાવી શકાય એ માટે અહીંના પ્રગતિશીલ ખેડૂત સાથે વાત કરીશું. આપનું શુભ નામ જણાવશો સાહેબ? રામભાઈ પટેલ. રામભાઈ પટેલ, એમના ફાર્મ પર છીએ. લસણની ખેતી કઈ રીતે થાય અને ક્યારે એને વાવવામાં આવે છે? લગભગ તાપમાનમાં થોડોક ઘટાડો થાય ત્યારે દિવાળીના સમયમાં ખેતર સૂકું બનાવવામાં આવે. જી. સૂકું બનાવ્યા પછી 2-4 વખત ખેડ મારવામાં આવે અને કુદરતી ખાતર નાખવામાં આવે. કમ્પોસ્ટ ખાતર જ? છાણિયું ખાતર જ નાખે. છાણિયું ખાતર નાખ્યા બાદ હવે તો આધુનિક રીતે હળથી ઓરવામાં આવે. ચાસથી ઓરે છે. એક માણસ ખેંચે ને બીજો માણસ ઓરતો હોય. લાલ લસણ જે દેશી છે એને ભાગી નાખે. એક કળી છૂટી થઈ ગયેલી હોય એમાંથી એ કળીઓ ઓરવામાં આવે. લગભગ 10 થી 15 દિવસની આસપાસ એ લસણ ઉગવા માંડે. બરાબર છે. જો તાપમાન મધ્યમ સ્તરનું હોય તો ઝડપથી ઉગી જાય, અને તાપમાન વધારે હોય તો લસણ પાછું બગડી જાય. બરાબર. એટલે લગભગ મોટા ભાગના ખેડૂતો દિવાળી ઉપર આ લસણનું વાવેતર કરે. પછી એની અંદર મોલો મચ્છી એવું કઈ આવે છે? હા, મોલો મચ્છી. એના પ્રિકોશન માટે શું કરો છો? એના માટે એગ્રો સેન્ટર ઉપરથી જે કંઈક દવા હોય એ લાવવી પડે. મોલીની દવા પણ લાવવી પડે. મોલી આવે એટલે પીળાશ થાય લસણમાં. અચ્છા. અને આ નકામું જે ઘાસ ઉગે એ ઘાસની પણ દવા આવે. લસણના છોડને કઈ ના થાય. એ ઘાસ સુકાય છે. અને ત્યારબાદ જો સમય મળે ને જો માણસો મળે તો આને ગોળ મારે એટલે જમીન પોચી મળે, પોચી બનાવે. અને રાઉન્ડ અબાઉટ 1 વીઘાનું હોય તો અંદાજે કશું ને 5 મણ લસણ રોપાય. 1 વીઘામાં 5 મણ લસણ રોપવામાં આવે છે મિત્રો. અને એનું ઉત્પાદન કેટલું થાય? ઉત્પાદન તો કેવું કે લસણ કેવું ઓગળે છે, લગભગ હોળી ઉપર એટલે માર્ચ મહિનામાં તૈયાર થઈ જાય. હા, એટલે જમીન સારી હોય તો સરસ ઓગળે, મોટું પણ થાય. અને રાઉન્ડ અબાઉટ જો ભાવ મળે બરાબર તો આ વર્ષે લોકોને 8 થી 10 હજાર રૂપિયાનો 20 કિલોનો ભાવ મળે છે. એક કળીનું લસણ, એક કળીનું લસણ એ પાકતું નથી, પણ આ જે છોડવા રોપેલા હોય ને એ પૈકી કોઈક જ છોડવાની અંદર એક જ કળી નીકળે. એનો ભાવ વધારે, એનો ભાવ એટલે આ વર્ષે તો લોકોને 1000 થી 1200 રૂપિયા કિલો મળ્યું છે. 1200 રૂપિયા કિલો મિત્રો એક કળી લસણનો ભાવ. આવડા મોટા ખેતરમાંથી રાઉન્ડ અબાઉટ 2 થી 3 કિલો કદાચ લસણ ખૂટતા હોય ત્યારે નીકળે છે. હવે અલગથી ખેતી ના કોઈ ખેતી નથી એક કળીની. આમાંથી જ નીકળે. હવે જ્યારે આ ઉપાડવામાં આવે લસણ માર્ચ મહિનામાં, ત્યાર પછી એની નાની નાની જુડી બાંધવામાં આવે. જુડી બાંધીને હવા મળે એ રીતે ખુલ્લા મૂકી રાખવામાં આવે. સૂર્યપ્રકાશ ના હોય, ઘરના માળોડામાં મૂકી રાખવામાં આવે. એનું કસ લઈ અને તૈયાર એ છોડવો એની જાતે જ સુકાય. જેમ બજારની અંદર લીલું લસણ આવે છે, મોટી કળી સાથેનું લસણ હોય, ડુંગળી સાથેનું, એને સુકાવા દેવામાં આવે. રાઉન્ડ અબાઉટ માર્ચ મહિનામાં ઉપાડે તો મે મહિનામાં લસણ સુકાય. પોતાની જાતે જે કળી આમ કૂટવામાં આવે, જાતે ખુલ્લી પડી જાય આમ પકડતાની સાથે, ત્યારે જ લસણ પાકે. આ દેશી લસણ છે. તો મિત્રો અહીં લસણ, આદુ અને હળદરની ખેતી આપ જોઈ ધન્યતા અનુભવશો. આભાર.